તો ભાઈ અત્યારે જે વોટ્સઅપમાં છે ને ફીચર આવ્યું છે ને લગભગ 99% લોકોને કોઈને ખબર જ નથી. અને જો તમે આ ફીચર વિશે નહીં જાણશો ને આ ફીચરનો લાભ નહીં લેશો તો હકીકતમાં તમે આ ફીચરમાં અને વોટ્સઅપમાં મોડા પડી જવાના છે. જી હા મિત્રો, કેમ કે અત્યારે વોટ્સઅપ એ જેમ આપણે ઇન્સ્ટાગ્રામમાં કેમ યુઝર નેમ હોય છે એવી રીતે અત્યારે ફીચર એડ કર્યું છે જેમાં યુઝર નેમ છે. એટલે કે હવે તમે તમારા નંબર વગર જ કોઈ પણની સાથે વોટ્સઅપમાં વાત કરી શકો. એટલે કે નંબરને શેર કરવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. ખાલી યુઝર નેમથી જ તમે વોટ્સઅપ ઉપર કોઈ પણ ની સાથે વાત કરી શકવાના છે. અને જો પણ તમે અત્યારે યુઝરનેમ તમારું રિઝર્વ નહીં કરાવો ને તો ભવિષ્યમાં તમને એ રિઝર્વ યુઝરનેમ છે ને મળવાનું નથી. કેમ કે અગાઉ કોઈ પણ તમારા નામનું પણ લઈ શકે છે. જો મેં તો લઈ લીધું છે તો તમે પણ જલ્દીથી ઉતાવળ કરો અને આ યુઝરનેમ ઝડપથી વોટ્સઅપમાં લઈ લ્યો. અને આ અપડેટ વિશે તમારું શું કહેવાનું થાય ને એ પણ જરૂરથી એક લાઈક કરીને કમેન્ટ કરીને અમને જણાવજો. તો ભાઈ સૌથી પહેલા વોટ્સઅપ ઓપન કરો. વોટ્સઅપ ઓપન કર્યા પછી જ્યાં 3 ડોટ છે ને એમાં જવાનું, અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરીને અહીંયા અકાઉન્ટ નામનું ઓપ્શન દેખાય છે, અકાઉન્ટમાં જવાનું છે. જેવા તમે અકાઉન્ટમાં જશો ને તમને નીચે યુઝરનેમ દેખાશે. યુઝરનેમ પછી તમને જે લીલા કલરનું ઓપ્શન છે એમાં જવાનું છે. અહીંયા તમને જે પણ તમારા નામનું યુઝરનેમ તમારે બનાવવું હોય ને એ તમારે નાખી દેવાનું. જો ટેક માસ્ટર નાખવું તો નહોતું આવતું, પણ ટેક માસ્ટર જેવું ગુજરાતીમાં નાખ્યું ને એટલે તરત જ મને યુઝરનેમ મળી ગયું. અને હવે આ યુઝરનેમના ફીચરને કારણે તમારે નંબર કોઈ સાથે શેર કરવાની જરૂર નહીં રહે, એમને ડાયરેક્ટ વાતચીત થવાની છે. હવે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો ને એટલે તરત જ તમને ડન નામનું ઓપ્શન આવશે. ડન કરી દો ને એટલે આ યુઝરનેમ તમારું રિઝર્વ થઈ ગયું. હવે પછી તમારા સિવાય કોઈ પણ આનો ઉપયોગ નહીં કરી શકે. તો તમે પણ આવી રીતે તમારું યુઝરનેમ છે ને રિઝર્વ કરાવી શકો. જો મોડા પડશો ને તો તમને તમારા નામનું યુઝરનેમ મળવાનું નથી, કેમ કે એ અગાઉ કોઈ ઓલરેડી રિઝર્વ કરાવી દેશે. અને જો તમે આ યુઝરનેમ વિશે જાણતા હોય ને તો અત્યારે તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ ફીચર વિશે શું કહેવાનું થાય ને એ પણ અમને જરૂરથી જણાવજો. અને મિત્રો આવી જ યુઝફુલ અને હેલ્પફુલ ટ્રીક માટે, ટિપ્સ માટે અત્યારે ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો ટેક માસ્ટર ગુજરાતી.